ભારત સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષક અને પ્રસિદ્ધ હાસ્યકાર રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી એનાયત કરવાની જાહેરાતને પગલે સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે સન્માન કરાયું, જેમાં માયાભાઈ આહિર અને ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના અનેક મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। દેશભરમાં એમને માટે કેટલો રિસ્પેક્ટ મળે છે, માન મળે છે અને આનંદથી અભિનંદન મળે છે, એ જોઈને અમને બી ખૂબ ખૂબ આનંદ થાય છે। આજે મોરારી બાપુના વરદ હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું અને લગભગ 400 થી 500 માણસ, કોઈ પણ સર્જક હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એની સર્જકતાનો એક સ્વીકાર થાય, રાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર થાય એટલે એનો આનંદ થાય જ, અને એ આનંદ મને થયો છે। બીજો વિશેષ આનંદ એ થયો છે કે કદાચ પહેલી જ વાર ગુજરાતી હાસ્ય સાહિત્યને મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો છે એમ કહેવાય। અત્યાર સુધી હજી સામાન્ય શું ચાલે છે કે આપણે ત્યાં હાસ્ય સાહિત્ય, બાળ સાહિત્ય, લોક સાહિત્ય એ બધું હાસ્યામાં ચાલે છે, પણ આ એક પદ્મશ્રીના સન્માનથી હાસ્યનો મુખ્ય ધારામાં સમાવેશ થયો, એનો વિશેષ આનંદ છે।